નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના આ ખાસ કાર્યક્રમમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ બધાની ચર્ચા કરીશું। ખાસ પ્રશ્ન પણ લઈશું, તેની વિશે બી ચર્ચા કરીશું, પણ વાત કરીશું પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું, તો અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। પંચાંગમાં કાલે એવું જ છે, તારીખ 15/6/2025 ને વાર રવિવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2081 કાલે જેઠ વદ ચોથ રહેશે। મકર રાશિમાં ચંદ્ર છે, ખ ને જ મૂળાક્ષર છે। શ્રાવણ નામનું નક્ષત્ર ચાલે છે, ઇન્દ્ર નામનો યોગ ચાલે છે, જ્યારે કરણ બાલવ નામનું ચાલશે। પંચક કે વિછોડાની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય જે છે એ વૃષભ રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં છે। 5:53 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:26 કલાકનો છે। 10:55 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 9:15 નો છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:12 થી 1:06 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ 5:44 થી સાંજે 7:26 નો રાહુકાળ છે। આ રાહુકાળમાં બને ત્યાં સુધી એક તો કોઈ સારા કામ નહીં, નવી કોઈ કાર્યની શરૂઆત ના કરવી, મુસાફરી ના કરવી। વાર રવિવાર છે, ખાસ ધ્યાન રાખવાનું। આવતીકાલે તમે જુઓ તો જે નક્ષત્ર છે તે પણ તમે જુઓ તો શ્રવણ નક્ષત્ર અને મકરનો ચંદ્ર છે। કાલે રાહુકાળ દરમિયાન લાંબી મુસાફરી ના કરતા, આટલું વસ્તુ ખાસ ધ્યાન રાખજો। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિન વિશેષ વિશે। દિન વિશેષમાં કાલે માતાજીના લાલ ફૂલ, તમારા જે તે કુળદેવી છે કે કોઈ પણ માતાજી તમારા આજુબાજુમાં મંદિર છે ત્યાં જઈને એક જાસૂદનું ફૂલ ચડાવવાથી તમારા ધાર્યા કામ થશે। રામ નામના જપ કરવાથી પણ તમારા ધાર્યા કામ થશે। આવતીકાલે ભગવાન શ્રી રામની માળા જપજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે। જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ છે, જે સવારના 9:16 થી 10:58 કલાક। બીજું અમૃત ચોઘડિયું 10:58 થી 12:39 કલાક। ત્રીજું 2:19 થી 4:02 કલાકનું છે। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, જે 7:26 થી 8:44 કલાકનું। બીજું અમૃત ચોઘડિયું 8:44 થી 10:03 કલાકનું રહેશે। આ રાત્રિનું ચોઘડિયું છે। આ સમય દરમિયાન કોઈ પણ નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે। ફરીવાર માંગલિક કાર્યો કરવા નિષેધ રહેશે। માંગલિક કાર્યો કોઈ પણ પ્રકારના નહીં થાય, નાના મોટા આને લગતા કામ કરવા હોય તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, ઘણી વખત એવું બનતું હોય છે કે લોકોને શારીરિક પીડા થતી હોય છે, તેમાં વધારો પણ થતો હોય છે, ઘણા લોકોને માનસિક પીડા વધુ રહેતી હોય છે, ત્યારે આ બંને પીડાઓ માટે ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રહો જવાબદાર હોય છે, તો તેના નિવારણ માટે શું કરવું? હવે ઘણા લોકો મને એવું પૂછે છે કે મહારાજ શરીરથી બી પીડાઈએ છે, માનસિક રીતે બી પીડાય છે અને આર્થિક રીતે બી પીડાઈએ છે, તો 3 વસ્તુ બને। જે પ્રથમ ગ્રહની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ વસ્તુમાં જેની કુંડળીમાં લગ્નમાં શનિ રાહુ, 7મા સ્થાનમાં શનિ રાહુ અને 10મા સ્થાનમાં શનિ રાહુ હોય, એટલે કે પ્રથમ, 7મે અને 10મે શનિ રાહુ હોય, 6ઠે
8મે કે 12મે શનિ રાહુ હોય, ફરી એકવાર, પ્રથમ, પહેલું, છઠ્ઠું, 8મું, 10મું કે 12મું, આમાં શનિ રાહુ બેઠેલા હોય અને એમાં પણ જો શનિ મેષ રાશિનો થતો હોય, વૃશ્ચિક રાશિનો થતો હોય, મિથુન રાશિનો થતો હોય, કન્યા રાશિનો થતો હોય, સિંહ રાશિનો થતો હોય, તો ખૂબ રીતે હેરાન કરી શકે છે. કુંડળીમાં શનિ રાહુ લાંબી બીમારી આપે, ભયંકર બીમારી આપે. કુંડળીમાં શનિ રાહુ જોડે હોય એટલે માણસને લાંબી બીમારીથી પીડાવું પડે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. બીજી વસ્તુ કે જે ઘરમાં દરવાજો દક્ષિણમુખી હોય, જે ઘરની અંદરનો એન્ટ્રન્સ દક્ષિણ તરફનો થતો હોય, એ ઘરમાં હંમેશા આર્થિક, માનસિક અને શારીરિક રીતે બાધાઓ રહેતી હોય છે. આધિ વ્યાધિની ઉપાધિ ચાલતી હોય છે. એ ઘર ક્યારે પણ સારી રીતે ઉપર નથી આવતું. ઘરનો દક્ષિણ દશાનો દરવાજો માણસના જીવનમાં દરિદ્રતા નોતરે છે. માટે ઘરનો કોઈ પણ પ્રકારનો દરવાજો દક્ષિણ બાજુનો ના હોવો જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બે વસ્તુ થઈ, પહેલા ગ્રહની દ્રષ્ટિએ અને બીજું વાસ્તુની દ્રષ્ટિએ. ત્રીજી વસ્તુ આવે કે જે ઘરમાં પારિવારિક ઈર્ષા બહુ ચાલતી હોય, દેરાણી જેઠાણીની, નણંદ ભાભીની, કે પછી બે સગા ભાઈઓ વચ્ચે પણ જો ઈર્ષા ચાલતી હોય ને, એ ઘર પણ ક્યારે પણ ઉપર નથી આવતું. કારણ કે ઘરમાં નેગેટિવિટી જેટલી હોય. જે ઘરમાં સાસુ વહુના ઝઘડા ચાલતા હોય, જે ઘરમાં દેરાણી જેઠાણીના ઝઘડા ચાલતા હોય, જે ઘરમાં ભાભી નણંદના ઝઘડા ચાલતા હોય, માણસ ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલું કરે ને, જીવનમાં ક્યારે ઉપર ના આવે. કારણ કે ઘરમાં નેગેટિવિટી પ્રસરી ગઈ હોય, ખૂબ નેગેટિવિટી આવી ગઈ હોય. તો આ ત્રણ વસ્તુ મેં કીધી. આ ત્રણ વસ્તુના કારણે માણસને દરિદ્રતા, શારીરિક, માનસિક, આર્થિક રીતે હેરાનગતિ ભોગવવી પડે છે. હવે આની બધાની પાછળ આપણે ખબર તો પડી ગઈ આવું છે. હવે પણ એનું નિવારણ શું મહારાજ? તો ગ્રહોની દ્રષ્ટિએ જો વાત કરીએ તો જ્યારે ગ્રહોમાં શનિ રાહુ સાથે હોય ત્યારે નિત્ય ક્રમ પ્રમાણે તો શનિના મંત્રો જાપ તમારા માટે સૌથી ઉત્તમ બને છે. દર શનિવારે સાંજે 7 કાળા લવિંગ અથવા તો 7 લાલ કાળા મરી સરસિયાના તેલમાં ડુબાડીને ભગવાન શનિ મહારાજને ચડાવવાના રહે છે. સ્ટીલની પવાલી લીધી, એમાં સરસિયાનું તેલ નાખ્યું, એમાં 7 લવિંગ ને 7 કાળા મરી નાખ્યા. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃના મંત્રોના જાપ સાથે દર શનિવારે સાંજે 7 વાગ્યા પછી ચઢાવવાથી તમારા જે શનિ રાહુની પીડા છે તે દૂર થાય છે. આ પ્રથમ ગ્રહોની દ્રષ્ટિથી નિવારણ. બીજું આવે વાસ્તુની દ્રષ્ટિથી નિવારણ કે ભાઈ જે ઘરમાં દક્ષિણમુખી દરવાજો છે ત્યાં પંચમુખી હનુમાનજી લગાવવાથી એ દક્ષિણમુખી દરવાજાની જે નેગેટિવિટી છે તે દૂર થાય છે. પંચધાતુમાં પંચમુખી ભગવાનને તમારા ઘરના દરવાજાની ઉપર લગાવવાથી તારા કામમાં સફળતા મળે છે. તો આ બીજી વસ્તુ થઈ. જ્યારે ભગવાન હનુમાનજીને લગાવો ત્યારે વાર શનિવાર હોવો જોઈએ અને સંધ્યાકાળ હોવો જોઈએ. ત્રીજી વસ્તુ કે જે ઘરમાં નેગેટિવિટી છે કે ભાઈ આંતરિક ઝઘડાઓ બહુ થઈ ગયા છે તેવા લોકો માટે
હવે તેવા લોકો માટે ઘરમાં નિત્યક્રમ પ્રમાણે ધૂપ બહુ અસરકારક સાબિત થાય છે. ગુગળ, કપૂર, લવિંગ અને પીળી સરસવ ની ધૂપ આખા ઘરમાં પ્રગટાવવાથી તમારી ઘરની નેગેટિવિટી દૂર થશે. તો આજે આપણે વાત કરી આ દરિદ્રતાથી દૂર કઈ રીતે રહેવું. ઘરમાં નેગેટિવિટી હોય, આદિવ્યાધિ ઉપાધિ ચાલતી હોય, એનાથી દૂર કઈ રીતે રહેવું. આવી જ નવી રસપ્રદ જાણકારી આપણે તમને આપતા રહીશું. આવતીકાલે ફરી કોઈ આવા નવા રસપ્રદ મુદ્દા સાથે વાત કરતા રહીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કોઈ સમસ્યાનું સમાધાન ચોક્કસપણે તમને મળશે. દોડધામમાં દિવસ પસાર થાય, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે, કામના સ્થળે લાભ થાય. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને ખાલી સમયમાં કોઈ રચનાત્મક કામ હાથમાં લેવાય. નાના મોટા વાદ વિવાદ હેરાન પરેશાન કરી શકે છે. કાલે વૃષભ રાશિવાળા સાધન ચલાવતા ખૂબ ધ્યાન રાખશે. વાહન ધીમેથી ચલાવશે. કોઈ પણ પ્રકારની કોઈની સાથે ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખશે. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિ ખાસ વસ્તુઓ ખોવાય નહીં, નજીકની વસ્તુઓ ખોવાય નહીં, અગત્ય વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખશે. સારા અને કોઈ નવા સમાચાર તમને આવતીકાલે ચોક્કસપણે મળશે. જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. બિઝનેસમાં મિત્રોનો સાથ સહકારને સહયોગ મળશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. ઓચિંતા ધનનો ખર્ચો થાય. કર્ક રાશિવાળાને અંગત લોકો સમસ્યા ઊભી કરે. ખાસ વ્યક્તિઓ જ તમારી સમસ્યા ઊભી ના કરે એનું ધ્યાન રાખજો. ભેટ સોગાદ મળશે, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈક આપશે. ભેટ સોગાદ મળતી રહેશે અને આત્મનિર્ભર બનવાનું છે. કોઈની આશા નથી રાખવાની. અને આમે કોઈ તમારી આશા રાખો ને કોઈ આવતું એ નથી, ખબર છે. તો માટે આત્મનિર્ભર સારું. લીલો શુભ કલર શુભાંક 2. સિંહ રાશિને પૈસાની બચત કરો. ખૂબ પૈસા વપરાય છે, જરૂરી છે. બાળપણની યાદો તાજી થશે. માતા તરફથી ધનલાભ થાય. માતૃપક્ષ તરફથી કોઈ સારા ધનલાભ થવાની શક્યતા છે. તબીબી ખર્ચ, ડોક્ટરી ક્ષેત્ર પર નાનો મોટો ખર્ચ ના વધે તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. જીવન સાથી જોડે કોઈ મતભેદ ના થાય. નજીકના તમારા જે વ્યક્તિ છે, ખાસ વ્યક્તિઓ છે, એની જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. મહેમાન અતિથિ ઘરે આવશે. મહેમાન આવવાના યોગ છે. વાણીમાં મધુરતા રહેશે. વાણીથી લાભ રહેશે. ધીરજ રાખવાનો પ્રયત્ન કરો. બને ત્યાં સુધી શાંતિથી ધીરજથી કામ લો. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી, જણાવો. મારે બાબા વિશે પૂછવું છે. જી, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવી દો. 24/2/2006. જી. જન્મ સમય? જન્મ સમય 9:45. વાર શુક્રવાર અને મા મહિનાની વાહલી 11. જી. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ ગોંડલ. જી. શું સવાલ છે આપનો? મારા બાબુ ક્યાંય ધંધા સ્થિર નથી થતો, તો એને કેમાં લાભ છે અને કોલેજ કરે તો કઈ લાઈન લે, અને ઇંગ્લિશ મીડિયમ ભણેલો છે. જી. ધનુ રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર અને એકાદશી હતી. એકાદશીના દિવસે બાળકનો જન્મ છે. કર્કનો શનિ છે. હવે એની કુંડળીમાં બેન એક તો વેપાર ધંધામાં એને 7મા સ્થાનમાં ગુરુ હોવાથી
એજ્યુકેશન ક્ષેત્ર પર લાભ રહે. 12મે રાહુ મીન રાશિનો હોવાથી કટકી કમિશન દલાલીના કોઈ પણ પ્રકારના કામ કરે તો પણ લાભ રહે. તો આવા બધા પ્રકારના વેપાર ધંધામાં એને લાભ રહેશે. કટકી કમિશન ને દલાલી, જેમાંથી નાની મોટી કટકી મળે, કમિશન, દલાલી, આવા પ્રકારના ધંધા કરાવો, સારું. બીજું, એની કુંડળીમાં ગુરુ સપ્તમ સ્થાનમાં છે, સારું છે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. એને ખાલી 3 મુખી રુદ્રાક્ષ, એક 3 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે સવારે 10 ને 10 વાગે પહેરાવાથી લાભ જોઈ શકશો. આટલું કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હાજી, જણાવો. જન્મ તારીખ 27 જી 11 જી 1998, જી સ્થળ ભરૂચ, જન્મ સમય 10:45 સવારે. જી શું સવાલ છે? એમના લગ્ન માટે પૂછવું હતું, એમની લાઈફ કેવી છે એ જાણવું. જી બિલકુલ. કુંભ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, સતપિશા નક્ષત્ર, શુક્રવારનો દિવસ અને 8મની તિથિ છે. કુંડળીમાં સૂર્ય, બુધ અને શુક્ર સાથે છે. મેષનો શનિ નીચનો છે. લગ્ન જીવનમાં જોવા જાવ તો 7મા સ્થાનમાં જેનો માલિક બેઠો છે એ ગુરુ સાથે બેઠો છે, એટલે એટલો વાંધો નહીં આવે. સૂર્ય, બુધ, શુક્ર ત્રણે બહુ જ સારી રીતે લાભ સ્થાનમાં બેઠા છે, એટલે એને કોઈ પણ પ્રકારની સારી જગ્યાએ નોકરીમાં લાભ થશે. આજે નહીં તો કાલે સારી નોકરીથી લાભ થાય એવા છે, એટલે ચિંતા ના કરો. વેપાર ધંધામાં પણ ધીરે ધીરે આગળ વધશે. લગ્નની બાબતમાં થોડુંક ચિંતાવાળું છે. હવે એના માટે 2 વસ્તુ કરાય. એક તો એક કેતુનું યંત્ર આવે, કેતુનું યંત્ર એમની પાસે રખાવડાવો, ઓમ કેત કેતવે નમઃના મંત્રના જાપ કરાવો, કાં તો પછી કેતુનું એક પેન્ડલ આવે છે જેને કેટ્સ આઈ કહેવાય છે. તે કેટ્સ આઈનું પેન્ડલ પોતે પહેરી રહેશે ને તો એનાથી પણ વાંધો નથી. તો આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અનેક કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જન્મ તારીખ છે 23/6/2004, જી સમય છે બપોરે 2:52, જન્મ સ્થળ અમદાવાદ. જી શું પ્રશ્ન છે? હા, પ્રશ્ન છે હવે બાબાને જે લગ્ન યોગ 2025 કીધું હતું એ ચાલુ થઈ ગયું છે, તો હવે મારે છોકરી જોવી હોય તો એના માટે મા બાપ તમારે કેવા પ્રયત્ન કરવા કે કયા ભગવાનની પૂજા કરી મંત્ર જપ કરવા કે જેથી સારી દીકરી અમને મળે એમ? જી બિલકુલ. હવે સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 6ઠની તિથિ છે. અત્યારે ખાસ જરૂરી છે જે સાહેબે વાત કરી. અત્યારે આપણે કિસ્સા જોઈએ તો ભાઈ પહેલાં તો વહુને લાવી હોય તો આખું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી બધું કેટલું ચેક કરવું પડે. એટલે વાત સાચી છે. ભગવાન રામ રક્ષા કરે ને એટલા માટે આપણે રામ રક્ષા સ્તોત્રમનો એક પાઠ કર. નિત્યક્રમ પ્રમાણે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ સાહેબ તમે ચાલુ કરી દો. બીજું, વહુ એટલે કોનો અવતાર થયો? લક્ષ્મીનો અવતાર થયો. દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવવાનું ને કહેવાનું કે હે માં લક્ષ્મી, તમારા આશીર્વાદથી અમને ઘરમાં એક સરસ અને સારી સંસ્કારી વહુ આપજો. જે આજકાલની વહુઓથી થોડીક અલગ હોય. અત્યારની તો વહુઓ લાવો એટલે તમારા બાપા બધું. હું અત્યારે કિસ્સા જોઉં તો એવું થાય કે હવે વહુ લોકોને આપણે એડવાઇસ આપીએ, લવાય કે ના લવાય. ખાસ ધ્યાન રાખજો સાહેબ, માં લક્ષ્મીની પૂજા કરો. માં લક્ષ્મી એટલે કોણ? ભગવાન વિષ્ણુના પત્ની છે. એમની પૂજા પાઠ કરો, લાભ થશે. રામ રક્ષા સ્તોત્રમ કરો. આપણા બાળકને હેરાનગતિ ના આપે એના માટે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ. બાળકને કોઈ દબાવે નહીં, નાનું મોટું એને હેરાન ના કરે એના માટે. અને સારી વહુ મળે, સંસ્કારી વહુ મળે એના માટે શ્રી સુક્તમ, કનકધારા, શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કોઈ પણ કરી શકો. શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ બહુ સારો રહેશે. જે લોકોને પણ ભાઈ પુત્ર વધુ સાતર જરૂરી છે, સાહેબે સવાલ ઉઠાવ્યો એ બરોબર છે. પુત્ર વધુ સારી જોઈતી હોય એટલે શ્રી મહાલક્ષ્મીજીની પૂજા કરો. મહાલક્ષ્મી તમારે જેવી પુત્ર વધુ લાવજો. પતિશ્રીના ચરણ કમળને રોજ દબાવે. અત્યારે તો
ચરણના કરતા અત્યારના કિસ્સા જો સીધો ચરણથી ઉપર ગળા ઉપર આવી ગઈ છે બધી. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. અને ખાસ જરૂરી આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ભાઈ, તુલા રાશિના નવા સંબંધ બંધાય, નવી જગ્યાએ વાત આવે, કોઈ નવા કામ થાય. ખોટી ચર્ચામાં ઉતરવું નહીં. પિતા સાથે વૈચારિક મતભેદો થાય. આરોગ્યનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. અત્યારે તુલા રાશિવાળા સ્વાસ્થ્યને પ્રત્યે થોડાક બેદરકારી ના રાખતા. વાદળી શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને દિવસ સારો, મોજ મજામાં પસાર થાય. વાતચીતમાં સંતુલિત રહો. મિત્રો સાથે ખોટા વિવાદોમાં ના પડતા. વધારે પડતો ગુસ્સો ટાળજો. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. ધન રાશિ, કોઈ પ્રવાસના નાના મોટા યોગ થાય છે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળે. કૌટુંબિક જવાબદારી વધી શકે છે. શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે છે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને ઓચિંતી નાની મોટી ખરીદી થવાના યોગ છે. કોઈ પણ પ્રકારની નાની મોટી ખરીદી થશે. આત્મવિશ્વાસ ઘટે. મનોબળ મક્કમ રાખજો. મૃદુ અને મક્કમ એવા મકર રાશિ વાળા તમારી લાગણીને નિયંત્રણમાં રાખજો. વાતચીતમાં ધીરજ રાખો. બધું ઠાળે પડી જશે, પણ સમયની જરૂર છે. જાંબલી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિને કાલે દિવસ આળસમાં પસાર થાય. નોકરીમાં ઉન્નતિની તકો મળે. આવકમાં વધારો થાય. સ્વભાવમાં થોડુંક ચીડિયાપણું દેખાય છે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, ભવિષ્યલક્ષી યોજનાઓ બને. મિત્રો તથા પરિવારની મદદ થાય. નાના મોટા આમંત્રણ મળે. સંગીતમાં રસ વધે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ 10 તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે જોઈએ બેન કાઢે કેવું રહેશે. હવે જે પ્રમાણે બેને કાઢ્યું છે ભાઈ, ધ લવર્સનું કાર્ડ કાઢ્યું છે. બોલો, જોરદાર. પ્રેમી પંખીડાનું કાર્ડ છે. જે લોકોને પ્રેમ નથી મળતો, પ્રેમની તલાશમાં છે, દૂરબીન લઈને શોધી રહ્યા છે, દરેકનો અંત આ વર્ષે આવશે. એટલે તમારો નહીં, પ્રેમનો શોધવાનો અંત આવશે. પણ પ્રેમ હારો ગોતજો. અત્યારે કિસ્સા જોવો છો. હા, સરસ મજાનો પ્રેમ જોવાનો. અને બીજું, આ વર્ષે સાધન સુખ સારામાં સારું છે. ઘરમાં માંગલિક કાર્યો થશે. કોઈ પણ નાના મોટા સારા કામ ચોક્કસથી થશે. જેનો જન્મદિવસ આવતીકાલે છે, માંગલિક કાર્યો 100% થાય. અથવા તો કોઈ પણ નાનું મોટું સારું કામ આ ઘરમાં 2025માં તમારા ચોક્કસથી જોવાઈ રહ્યું છે. બીજું, આશા, હૂંફ અને પ્રગતિ સાથેનું વર્ષ છે. એટલે આ ત્રણને લઈને નથી જોવાનું, પણ મળશે. અને ખાસ આ વર્ષે કોઈક સારા કામ તમારા હાથથી લખાયા છે, થશે. નાના મોટા લાભ મળશે. તો વર્ષ સારું ને સુંદર છે. ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી લાભ થાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, રોજ સવારે ભગવાન વિષ્ણુનું નામ લે. એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ 12 વાર સવારે ઉઠીને લે અને દિવસની શરૂઆત કરે તો આખું વર્ષ લાભદાયી જાય. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમે અમારા કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.